હાલો દોસ્તો, એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય માતાજી, રામ રામ. તો બધાની કોમેન્ટ આવતી, તો ફાઇનલી આજ આપણે ભોગી જશે. ગાડી કઈ રીતે ખાલી થાય, મોરસ કઈ રીતે બને, તો જાય છે સુગરમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો અને જોઈને મજા આવે તો એક લાઈક કરી દેજો. તો હાલો હવે જઈએ સુગરમાં. તો સુગરમાં જતા પહેલા જ આ મેન ગેટ આવે અને આ કાંટો છે. આ ગાડી ઊભી ત્યાં પહેલા કાંટો કરાવવાનો, પછી પાછી વારામાં જાય. હું તમને બતાવું, કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. તો જો આ બધી ગાડી છે ને એ વારામાં ઊભી છે. એમ કે લોક તમે બધા કહેતા ને ગાડી ખાલી કેમ કરે, તો એ તમને હવે બતાવું તો મજા આવી છે જોવાની. આ છે શેન, કવડે મોટી શેન છે. આમાંથી હેરડે અંદર જાય આમ સુગરમાં, અને ખાલી કરીને આવી ગયો છું પણ સુગર અત્યારે બંધ છે. ચાલુ થાય એટલી જ વાર છે, પછી બતાવું. તો અત્યારે આ શેન છે ને એ મેન બંધ પડેલી છે. રિપેરિંગ કરે છે જોવાની. આના વિના પાછું ન થાય કાંઈ. અહીંયા ગાડી ખાલી કરે ડાયરેક્ટ કાંઈ નાખે ને આ ચેનમાં આવે હેરડે, એટલે અહીંયા જાય સુગરમાં. પછી જ તે બધું કામકાજ થાય આગળ. એટલે અહીંથી આગળ ન જાય તો શું કામનું એમ, એટલે રિપેર કામ હાલે છે અત્યારે. તો જો અહીંયા ખાલી કરે છે ટ્રેક્ટર. આ વેન્ટ્રો છે, આમાં સલંગ કરવી દેવાની, એટલે 2 કલાકમાં ખાલી થઈ જાય. તમે જોવો તો આવી રીતે ઊંચું કરીને આ શેનમાં નાખી દઈએ. 2 સલિંગ હોય એ તો તમને ખબર જ છે. તો આવી રીતે ઊંચું કરીને નાખી દેવાનું, અને આમાં કંઈ ખાલી કરવામાં બીજું કંઈ હોય નહીં. આ શેનમાં નાખી દે અને આ જો આ શેન છે એ અંદર જાય, મોરસ બને ત્યાં. અહીંયા પણ આવી રીતે છે જો, 2 કલાકમાં ગાડી ખાલી, કાંઈ વાર ન લાગે. હા અહીંયા શેનમાં મેકી દેવાની, એને જાય તો પછી વી જાય. તો જો આ શેન હાલે છે આવી રીતે જાય હેરડી આમ ધીમે ધીમે હાલે છે. તો આ છે સુગર. તમે જોવો આમ કવડા મોટા મશીન છે, એટલો અવાજ જ આવે. તો મશીન બહુ મોટા છે. હું તો મશીન બને શોખી ગયો, તો બહુ મોટા મશીન. મેં તો પહેલી વાર જોયેલા છે, બીજી વાર આવ્યો. હવે જાય છે ખાંડ કઈ રીતે બનવી જોવા. તો જો અહીંયા તે મોરસની શેન ખાંડ, અહીંયા ખાંડ બને ને એ અહીંયા બની આવી રીતે એક નંબર છે. કા ગરમ છે, ક્યાં ગરમ ચોખ્ખી, એકદમ ચોખ્ખી ગરમ છે. ઓ સાકે ટેસ્ટિંગ કે શાક. તો આ આખી શેન છે ને એ મોરસની છે. તો આ શેર સુધી અહીંયા સુધી, અને અહીંથી આપણે બેગું ભરાય ને એ પણ તમને હું બતાવી, પણ એ કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. તો આપણે હવે ટેસ્ટિંગ કરવાનું હોય કેવી છે એમ. તો એટલે લીધે છે ગરમ છે ફૂલ. એક નંબર છે. નાખી શાક રે હબ તમારે મુકેશભાઈ ટેસ્ટિંગ કરે. હે હાલો તાકો બે હાલો પછી કો કેમ છે. એક નો શોખી કહેવાય ને ભાઈ. અને તાજી મોટો આની તાજી એક જગ્યાએ નો આવે. હાવ તાજી, અને અહીંયા જેટલી ખાવી હોય એટલી, અને લઈ ન લાવતી. અને આ બધા આમ નામ હારી ન હોય ને નોખી પડી ગઈ. તો અહીંયા મોરસ આવે અને બેગું ભરાય, અને અહીંયા ભરાય છે. અને અહીંયા જો અહીંયા સીવાતી જાય, અહીંયા સીવાતી જાય આવી રીતે. આ શેન છે પાછી, આ ગોડાઉનમાં ડાયરેક્ટ લઈ જાય. કામ એક નંબર છે. એને હાથે સિવાય જાય, કઈ મહેનત જ નહીં. અહીંયા ભરાય છે ડાયરેક્ટ, અહીંયા મોરસ આવે.
આ શેન છે જો આ બેગો જાય ગોડાઉન માંથી કાંઈ ઉપાધિ જ નહીં એની જાતે વી જાય ગોડાઉન ત્યાં માણસ ઉભો હોય મુકેશભાઈ કામે રહી ગયા તો હા મજા આવે તો આવી રીતનું કંઈક છે એન્જિનિયર બનાવેલું જ એવું હોય આમાં કે એને જાતે જ થાય બધું કામ એની જાતે થતું જાય કઈ ઉપાધિ ન રહી બહુ જો આવી રીતે આવે છે બેગ જો અહીંથી જાય છે ને ક્યાં છે ઓલા પાણી નીકળે છે જો અહીંયા બતાય ત્યાંથી છે જો ઓલા પાણી જાય અહીંયા સોરી અહીંયા જાય જો અહીંયા ભાઈબંધ સિલાઈ મારે છે બેગોને મશીન છે મશીન એક નંબર છે બધું ગોઠવેલું તો જો અહીંયા બધી બેગો આવે છે તમને બતાવું બધી લાઈનમાં જાય અને આ છે મોટું ગોડાઉન આમાં બધે ગોઠવાઈ ગયેલું હોય અને ડાયરેક્ટ ગાડીમાં ભરી લે અને બીજી જગ્યાએ નાખ્યા આવે એમ આખું ભરાઈ જાય ને એવા હું તમને બતાવું કન્ટિન્યુ વ્લોગમાં રહેલો આવી રીતે શેન છે બહુ મોટી ભાઈ કામ જબરું છે આનું જો આ છે ગોડાઉન જો તમે માણસો છે કામ કરે છે તો આવી રીતે થોડો મોટો થપ્પો મારી દીધો હતો તમે જોઈ લે આ તો બધી બાજુથી તમને બતાવું જો થોડો મોટો થપ્પો છે આ લગભગ એટલી બેગો હોય તો કઈ ખબર નહીં પણ લગભગ 10,000 જેટલી બેગ હશે અહીંયા ગોઠવાઈ ગયેલી તમે અહીંયા જોવા આવો ને તો મજા આવે એમ કે વ્લોગમાં બહુ ન મજા આવે આમ તમે આ જગ્યા ઉપર હોય ને તો બહુ મજા આવે ભાઈ જોવાની તો આ છે બોઇલર જ્યારે સુગર ચાલુ થાય ને તો આને તપાવવા માટે ખાલી 10 દિવસ જોવે ત્યારે જ સુગર ચાલુ થાય અને આના વિના બંધ હોય ને કે સુગર 10 દિવસ ખાલી તપાવતા થાય તો જો તમે આનું કામ કેવું છે બહુ મોટું તો હવે આપણે જઈએ છીએ જે આ મોરસ બને પછી હેરડીના સુયા નીકળી જાય ને એ તમને બતાવું તો હાલો જાય જે હેરડીનો ડોસો નીકળે ને પાછળથી બધું જે વધારાનો ડોસો તો અહીંયા ભેગો થાય છે બધો એક જગ્યાએ જો એટલો બધો છે અહીંયા બધું આ પાણી છે ને હવે અહીંયા કંઈક પાણી આવે છે તો આપણે જોઈએ આપણને કંઈ ખબર નથી પણ જો આ ડોસો સુયા કહેવાય ને એ અહીંયા બધું ભેગું થાય અને આ રીતે કામમાં લઈ લે ગાટલા જેવું કંઈક બનાવી નાખે અહીંયા નથી બીજા સુગરમાં હું જાતો ત્યાં બનાવતા ઓલા પાણીના ફુવારા દેખાય પાણીના ફુવારા છે જો અહીંયા અમાય હા તો એક નંબર છે વ્યૂ અહીંયા ભાઈ તો આનું કામ કેવું છે તમે એ જો તમે ખાલી મશીન જોઈને બહુ મોટા મશીન છે તમે આમાં બધા માણસો કામ કરતા હોય એમ કે કઈ જગ્યાએ હોય એ આપણને દેખાય નહીં પણ બધા એક જગ્યાએ માણસો છે ભાઈ પણ દેખાતા નથી તો અહીંયા એર અહીંયા જે ભેગો થયો હોય ને એ નીકળાશે જો બધી બાજુથી કેમ કે આ એક જગ્યાએ નહીં બધી ઘણી જગ્યાએ આવું હોય એર બહાર કાઢવાનું તો આ સુગરનું નામ છે વટારિયા અને હું ગયો તો એ ધારીખેડા હતી તો આપણે આનો બ્લોગ બનાવ્યો છે તો બધા જોજો અને મજા આવશે જોવાની તમને અને જો મજા આવે તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં કહેજો જોવાની મજા આવી એમ બાકી તો શું હોય કાંઈ નહીં કન્ટિન્યુ લોકો બનાવે છે તો આ તો સુગરનો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી.